એનું ખેતર છે બરાબર, એનો તો દાવો કરે એના માપ ને એવું હોય કે નહીં? જો અમારું કેવું છે ખબર, અમારે હવે આટલી જંગલ જમીન લાગે છે તો એનો આખાનો છે ને મેપ બનાય, મેપ એટલે ખબર પડે ને, મેપ એટલે આટલો વિસ્તાર અમારો લાગે છે એમ. એટલે એવી રીતે તમારે છે ને આ માન કે આ રીતું જમીન કરે છે ને એની માપણી દેવી જોઈએ એમ. એટલે સમજ પડી ને તને કે હું કહેવા માંગતો છે? એટલે એ સાહેબ ને જઈને તમે રજૂઆત કરો એમ. હા બસ નકશો જમીન એમાં લખેલી છે. હા પણ તે જઈને તમે ત્યાં સાહેબ ને મળો કે સાહેબ આરી જમીન અમને ત્યાંથી ટ્રાઇબલ માંથી ફાળવેલી છે બરાબર, તો એ ફાળવેલી જમીન છે ને એક સર્વેયર આવશે, પછી સર્વે કરી જશે આરી જમીન તારી છે એમ લખી જશે. પછી કે અત્યારે તમે કંઈ કરો બરાબર, તને બી ખબર છે ગુનો દાખલ થાય ને. જો અમારા તરફથી જો સરકારી વકીલ આવે, અમને સરકાર લઈ જાય તો અમને તમારા પાછળ કોણ દોડવાળું છે તમને બી ખબર છે બરાબર. એટલે તમે જે કંઈ કરો ને તે કાયદાકીય રીતે કરો, આવી રીતે ફસાવો. જો અમે તો અહીંના છે, મેં બી સ્થાનિક છું બરાબર, એટલે મેં તમને સારી રીતે સમજાવતો છું. નહીં તો હવે કોઈ બીજું આવીને એવું કહે કે ચાલો લઈ જાઓ ને ભરી જાઓ ને કાયદા ઠોકી બિહાડો, કોઈ ખોટા કાયદા લખીને ઠોકી બિહાડે, એવું બી અમે નહીં ઈચ્છતા. એટલે અમે વ્યવસ્થિત વાત કરતા છે એમ. એટલે તમે છે ને જે કાંઈ હોય, હા એટલે જો તમે કાયદાકીય રીતે લડો, કાયદો વ્યવસ્થા નહીં રહે તમે હા એટલે જ છે. જો હવે કાયદો અમને બી લાગતો છે એટલે જ હવે આવીને તમને અમે ઉપાડી નહીં જતા કે કઈ નહીં. એટલે એવી રીતે તમે બી કાયદાકીય લડો, એ રીતે લડો. અમે ગુનો કરીએ તો જ લઈ જવાય. હા પણ જો આ ગુનો નથી સાહેબ. કેમ નહીં ગુનો? જો જંગલ જમીન ખેડો એ ગુનો છે કે નહીં મને કે? ખાલી હા કે ના કે? 2005 ની અંદર સરકારે મારી વાત સાંભળો તમે. મેં શું કહેતો છું, મેં શું કહું, જંગલ જમીન ખેડો એ ગુનો છે કે નહીં? ખાલી છે કે હા કે ના કે? ખાલી પણ સનદો આપેલી, સનદો મળેલી છે. ટ્રાઇબલ માં દાવા રજૂ સનદો આપેલી છે તો બતાવો. અને પેલા સનદ આપો હોય તો બતાવો એમ. મેં તને ખોટી વાત કીધી? સનદ હોય તો બતાવો એમ. છે પણ અમુક વ્યક્તિને મળેલી છે, એની જ સાથે દાવા કરેલા છે. બધાય હરકત દાવા કરેલા છે. જો તમે મારી વાત નહીં સાંભળવા, મેં શું પૂછ્યું તમને? જંગલ જમીન તમે ખેડો તો કાયદો લાગે કે નહીં લાગે? લાગે કે નહીં લાગે? કે લાગે ને. પણ હવે જો સનદ મળેલી છે બરાબર, સનદ મળેલી છે તો એનો છે ને આ લોકો પાસે જે લોકોને સનદ મળેલી છે ને એ લોકો પાસે મેપ હશે, જોજો એમાં લખેલું હશે કે આ ભાઈ આ એમ એ હશે કે નહીં? તું જોજે. હવે આ ભાઈ નો આટલું સનદ છે, આટલો એકર કે એવું લખેલું છે, આટલી જમીન મળશે એને. હવે એવું તો આમાં લખ્યું નહીં બરાબર, એ હિસાબે તમને મેં અહીંયા ખેડવા કઈ રીતે દેવ એમ. કહેવાનો મતલબ એ છે મારો, બરાબર કે નહીં? હવે મેં અહીંયા દાદા કોણ ખેડતા હતા એમને મેં લઈને બિહાડી ગયો બરાબર, આ મારા પર પુરાવો છે. મેં પોલીસ સ્ટેશને 2-3 પેલા કલમો લગાડાવી દીધી, તે તો દોડતા થાકી જાય, આખી જિંદગી પતી જાય પણ છૂટી નહીં રહેવું થાય એમ. ના પણ અમારી પાસે સાબિતો છે. હા બધું છે, મુજબ છે ને અમારી પાસે સાબિતો છે. અમે આવવાના છે હમણાં. એવું નહીં, મેં શું કીધું છું, તારા પર બધું પૂરા છે. તું ઓફિસે જઈને મળ, પછી અમને અમારો અધિકારી એવું કે અનિલ નહીં જતો, એ લોકોને ખેડવા દેવ, પછી તું ખેડે ને તો મને કઈ વાંધો નહીં. બરાબર છે કે નહીં મારી? હા એટલે તમે જઈને મળો ને પછી છે ને સાહેબ એવું કે સાહેબ અનિલ આને ખેડવા દેજે, તો મેં ખેડવા દઈશ, મને કોઈ વાંધો નહીં. કેમ કે આ જમીન મેં કઈ ઘરે લઈ જવાનો નહીં બરાબર. એટલે અત્યારે તમે છે ને તારા પપ્પા લાગતા હોય ને તો કહી દે ને ખાલી. પણ ગયા વર્ષે બી સાહેબ આ વર્ષે બી નહીં ખેડીએ તો પછી કાગળના ઉજ્જવલમાં એમ જ ખેડવાના નહીં કે? પણ તારી વાત જ્યારે કાગળ મળે ત્યારે જ ખેડવાના. આ તો એવું જ હોય. હા કાગળનો ડોકો જો તો લઈ જાવ ને, જ્યાં મૂકવો હોય ત્યાં મૂકી દે સાહેબ. હા પણ એ જો એ મારો પ્રશ્ન નહીં, તારો પ્રશ્ન કેવો છે ખબર? બરોબર છે, પણ પેલો સાહેબ થોડો જોતો છે કે આ ભૂકા મરી છે કે ખાતા છે કે પીતા છે કે શું કરતા છે, જોતા છે કે સાહેબ પેલા લોકો આવીને જોતા છે. આ જોઈ છે તું છે ને આરેફો આવતો છે તો તમે મળો. આરેફો અહીંયા બી આવ્યો લામનેશ્વરભાઈ ને કોઈનો જમીન ખેડી અમે જીવીએ છીએ 20-25 વર્ષ થઈ ગયા, વધારે થઈ ગયા, ત્યાં સુધી આ જંગલ ખાતું પ્લાન્ટેશન કેમ નહીં કરી શક્યું એમ? એટલે તમે છે ને એક કામ કરો, જો મેં તને એકદમ સીધી સરળ સલાહ આપું તો અહીંયા આવે ને તો ખાલી જો ગુનામાં જ આવે, અમે એમાં કઈ નહીં કરી શકીએ. એટલે છે ને સાહેબ આવે, જો તારો પ્રશ્ન એવો છે કે મેં મારા સહીથી તારો સુધરી જાય એવું તો છે. હા એટલે જો ભાઈ આને સમજાવી દે કે કઈ રીતનું છે. જો કાયદાકીય રીતે રહો ને તમને બી સારું પડે, અમને બી સારું પડે. પેલી પરચી જો તો ચાલતી જ રહેશે, પણ આ વર્ષે તો મને ખેડવું જ પડશે. ખેડવાનો હોય ને તો ત્યાંથી લખાવી લાવજે કે સાહેબ મારી કામ કાગળગીરી ચાલુ છે, મને ખેડવાની પડી આપો, અમે બુકા છે એવું રીતે તમે લખાવી લાવો. હવે તમે અહીંયા ડાયરેક્ટ ખેડવા લાગો એ તો ચાલે નહીં ને, બરાબર છે કે નહીં? એ તો અમને ડાયરેક્ટ ટ્રાઇબલ માંથી કાગળ તમે ચોખ્ખો ખેડી નાખ. તો એ મેં કહું તને છે ને ત્યારે મળજે ને એ લોકો મને એવું કે તો મેં નહીં આવું, મને આવવા નહીં ને કરવાનો કઈ શોખ નહીં થતો. ના રે ઘર્ષણ કરવાનો એ જ ને ઘર્ષણ કરો એમાં અમારા ફાયદા કરતા તમારું નુકસાન વધારે છે, બરાબર છે કે નહીં? તમને ગયા વર્ષની પરિસ્થિતિ ખબર જ છે. એટલે તમે જે કંઈ કરો તે વિચારીને કરજો. મેં તમારા જાત છું એટલે એમાં કંઈ મેં કંઈ એવું કંઈ
હા પણ એવું એ અત્યારે છે ને પ્રોબ્લેમનો સોલ્યુશન અહીંયા નહીં આવે એમ અમારાથી બરાબર એટલે સાહેબને જઈને મળો ને આ દાદા આ કહી દેજો કે અત્યારે નહીં ખેડે તો તમે કાલે જાઓ કાલે સાહેબ એવું કહે કે ખેડી નાખજો તો બધું ખેડી નાખજો ના પાડે તો પછી ના પાડતા નહીં ખેડતા એમ અમે નીકળી જશો ને અહીંયા કામ ચાલુ જ રહેશે એક ને આમ જવા જાય તો બીજું ચાલુ જ રાખે બીજાને કહે તો બીજું ચાલુ જ રાખે મેં જો સાહેબને જાણ કરી દેવું છું હા. પછી એવું હોય આગળ એટલે પછી કીધું જે તમારો માણસ છે તમને કહી દીધું બરાબર જે ચોખ્ખી જ વાત છે કે ખોટું હોય. બરાબર એટલે તમારે ખેડવું હોય તો પછી પોતાની જવાબદારી ખેડજો બરાબર ઓકે કાંઈ નહીં મેં સાહેબને જાણ કરી દઉં છું સારું એટલે ત્યારે નહીં થશે ભાવને તમે તમારા ખેડા ભેગા કરતા હોય તો મારે બી કરવું હા બરાબર જાય સાહેબ કાઈ નહીં તો કાંઈ મને કે યા તો હું આવા ટોચર કે જા એટલે પછી આવું તમા કામ ચાલુ જ રહેના રહે કાઈ નહીં હા સાહેબ કીધી આ કીધે કાઈ નહીં થેન્ક યુ આ કાગળ તો છે આ તો તમે રજૂઆત કરેલી છે બરોબર છે પણ આમાં તમારી સનદો ક્યાં કોણ ક્યાં કઈ કેટલી સનદો તમે માટે દાવા કરેલા છે તમારી જોડે કોઈ કાગળિયા છે તમારા ધારો કે તમે 5 લોકો છો તો મેં આ 5 લોકો આના માટે દાવો કરેલો છે આટલા સમયથી ખેડો છો કોઈ તમને હક દાવો મળ્યો છે ત્યાં આગળ ટીએસપી માંથી મળ્યું છે આખું અમે જોઈએ ને ધારો કે કોઈને તમને મળી છે આના માટે મળી છે બરોબર ઇન્કમમાં ધારો કે અહીંયાથી તમે આટલા ખેડો છો કાલ ઉઠીને બીજા રાજ્યમાંથી અહીંયા ખેડવાનું ચાલુ કરી દેશો તો બધાને ખેડવા દેવાનું તમે જ એક વિચાર કરો બરોબર છે બધા એમ ચાલુ કરી દેશે સાહેબ આ તો અમારો હક છે આટલા વર્ષથી અમે ખેડીએ છીએ તો બધાને ખેડવા દેવાનું ત્યાં સુધી અમે તમને ના નથી પાડતા તમને મળી જશે તમારું છે તો તમે ખેડજો પણ જ્યાં સુધી તમારું નથી મળેલું અને તમે દાવા અરજી બી હજી તમારી આમાં 50% લોકોની દાવા અરજી નથી બતાવો તો 50% લોકોની દાવા અરજી નથી ના ચાલે દાદા હું એમ કહેવા માંગુ છું કે તમે કાગળ ઉપર કમ્પ્લેટ હતો અમે તમને કોઈ જ ના નથી પાડતા કંઈ કામગીરી કરવા માટે પણ જ્યાં સુધી કંઈ જ નથી તમે આ સંઘર્ષ કરો છો અહીંયા આટલું વાવેતર કરેલું હતું ગયા વર્ષે બધા રોપા ઉખેડી નાખ્યા છે અમારી જોડે વિડીયો છે એને તો 2005 થી તમે ખેડો છો બરોબર છે કાયદો આવ્યો તો તમને સનદ કેમ ના મળી નહીં આખા દુનિયામાં જેટલા લોકો 2005 થી ખેડે છે બધાને સનદ મળી તમને કેમ ના પેન્ડિંગ હોય તો અમને આધાર પુરાવા તો આપો કે આ પેન્ડિંગ છે એમ કહી છે અમે તમને ના નથી પાડતા અમે તમારા વિરોધી બી નથી તમને હક મળતો હશે તમે રાજી જ છીએ પણ જ્યાં સુધી નથી મળ્યો અને તમારે સંઘર્ષ કરવો છે એ ક્યાંથી છે મને એટલું સમજાવો દરરોજે દરરોજ અમારે આટલી ફોર્સ આવી તમને રિક્વેસ્ટ કરવી પડે અમને બી સારું નથી લાગતું કે તમને બી પેલા અનનેસેસરી હેરાન કરીએ પણ જ્યાં સુધી કાયદેકીય તમે પ્રૂવ નથી કે તમારો દાવો છે લીગલ ત્યાં સુધી અમે નહીં ખેડવા થાય તમે એવી માનસિકતા ના રાખો કે અમે તમારા વિરોધી છીએ બરોબર તમે ભારતીય નાગરિક છો ગુજરાતના છો આપણે બધા હળીમળીને જ રહેવાનું અમે વિરોધી નથી અમે તમારા પણ અમારી બી મજબૂરી છે જ્યાં સુધી તમે કાયદાકીય લીગલ નહીં હોય ત્યાં સુધી અમે કંઈ જ નહીં કરવા દીધું અને જંગલની જમીન છે તો પછી એને બચાવવાની બી ફરજ તમારી બી છે ને અમારી બી છે બરોબર છે એટલે તમે જેટલી મહેનત અહીંયા કરો છો એના કરતાં બેટર છે કે તમે ત્યાં આગળ ડીએસપીમાં જઈને તમારા હક દાવા માટે તમે સંગઠિત થઈને તમે કરો એટલે અમારો આટલા સમયથી પેન્ડિંગ છે અમને મળો કારણ કે ફોરેસ્ટ વિભાગ જ્યાં સુધી આ ક્લિયર નહીં થાય ત્યાં સુધી અમને નહીં કરવા થઈ જશે તો અમને કોઈ વાંધો નથી
એને જેટલી સનદ મળી હતી કોઈ દિવસ તમે એ વિચારો કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એના સનદ મળેલી છે એના રોયકા સાંભળ્યું છે કોઈ દિવસ મળી છે એને કોઈ દિવસ નથી કમસે કમ તમે કાગળ ઉપર બી નથી ચાલુ અને તમે એવું ઈચ્છો છો કે તમે ઢોળ ભરી બધું ખેડી લેશો તો એ વસ્તુ પોસિબલ નથી થવાની એવું ના હોય દાદા ના ઝાડવા મૂકી જાય એનો મતલબ એવું નથી તમે સમજી લો વડીલ આપણો જે દેશ આઝાદ થયો છે બરાબર ત્યારથી લઈને અત્યારે 76 વર્ષ થાય દેશ કાયદાના કાનૂન ઉપર ચાલે છે વાત માનો છો બધા કાયદાના કાનૂનનું સન્માન કરો છો કે નહીં કરતા એના લીધે જ તમે બધા છો ને અમે બધા છીએ તો કાયદાના કાનૂન કહે છે તો ભાઈ તમારો ઓન પેપર લેખિતમાં કોઈ તમારી જોડે અધિકાર છે જ નહીં એવું કેવું થવાનું થતું તો કાયદાના કાનૂન પ્રમાણે તમારે અહીંયા ખેડવું હોય તો લેખિતમાં તમારે એનો હુકમ કરાવવો પડે બરાબર છે કે નહીં તો એ હુકમ વન વિભાગનું એવું કહેવું છે કે છે નહીં તો એ હુકમ નથી તો તમે અહીંયા ના ખેડી શકો એ વાત માનો છો બધા તો પછી આટલું બધું લઈને તમે અહીંયા આવ્યા એના કરતાં તમે સરકારમાં તમે રજૂઆત કરો કે ભાઈ તમારે સનદ મળે તો એના ઉપર તમે પ્રયત્નો કરો તો વધારે સારું રહે આમાં તમારો બી સમય વ્યતીત થાય છે અને આટલો બધો કોર્સનો પણ સમય વ્યતીત થાય છે ખોટી વાત છે કે સાચી વાત Gracias.